સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી આજરોજ દુધઈ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવાએ દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા બેંક ઓફ બરોડા દુધઈ શાખા તથા એક્સિસ બેંક ધમડકા શાખા અને દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચો, ઉપસરપંચો તથા વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનોને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કર્યું હતું, જેમાં લોન મેળવવા માંગતા દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારના 75થી 80 જેટલા માણસો હાજર રહ્યા હતા, જેઓને બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન, વીમા પોલિસી, વિવિધ બચત યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવી હતી. તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી સાયબર ફ્રોડ કરવામાં આવે છે, તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાદારી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજરૂપે ખૂબ જ મોટી રકમ વસૂલ કરી તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય તેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો ન બને તથા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરીની ચુંગાલમાં ન ફસાય તે માટે દુધઈ પોલીસ સ્ટેશન ખાતે સરકારના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થે લોન મેળાનું આયોજન કરી આ બાબતે કોઈપણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક દુધઈ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી, જેથી વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જે બાબતની તમામને જાણ કરવામાં આવી. તેમજ ગ્રામજનોને ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ બાબતે કાર્યક્રમ કરી જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.